Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 5 TYBSc જેનું યુનિટ નંબર 2 કેમિકલ બોન્ડિંગ રાસાયણિક બંધન જેના ઇન્ટ્રોડક્શન આજે ડિસ્કસ કરીશું. તો રાસાયણિક બંધનની વાત કરીએ કેમિકલ બોન્ડિંગ. જનરલી કેમિકલ બોન્ડિંગ રાસાયણિક બંધ કોઈ પણ બંધ બને તો કેમિસ્ટ્રીમાં જુદા જુદા પ્રકારના બોન્ડ જોવા મળે છે. તો કયા કયા પ્રકારના બોન્ડ જોવા મળે તેનું ડિસ્કશન કરીશું. બટ તેના પહેલાં રાસાયણિક બંધ કોને કહેવાય છે, કેમિકલ બોન્ડિંગ કોને કહેવાય છે તેનું ડિસ્કશન કરી લઈએ. એક ડેફિનેશન રાખું છું. તો રાસાયણિક બંધનની વાત કરીએ તો અણુમાં રહેલા પરમાણુને જકડી રાખતા આકર્ષણ બળને અણુમાં રહેલા પરમાણુને જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રાસાયણિક બંધ કહે છે. એટલે કે ભાઈ કરે છે શું કે બે પરમાણુને જકડી રાખતું વન ટાઈપ ઓફ એક આકર્ષણ જેને રાસાયણિક બંધન અથવા કેમિકલ બોન્ડિંગ કહેવામાં આવે છે. જનરલી કેમિસ્ટ્રીમાં જોશો તો જુદા જુદા પ્રકારના બંધ હશે. એમાં પહેલો બોન્ડની વાત કરીએ તો સહસંયોજક બંધ. કયો બંધ? સહસંયોજક બંધ. ફર્સ્ટ ટાઈપ સહસંયોજક બંધ. હવે સહસંયોજક બંધની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને, બરાબર, તો તે બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનશે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ જે બને થી જે બંધ બને છે તેને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. સપોઝ ઉદાહરણ તરીકે HCl ની વાત કરીએ, બરાબર, HCl ની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. સપોઝ હાઇડ્રોજન HCl ની વાત કરીએ તો બે ભાઈઓ જોડાયેલા હોય, એક H પ્લસ HCl, બરાબર. તો હાઇડ્રોજન જેની ઇલેક્ટ્રોન રચના 1s1, બરાબર, એન્ડ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના કઈ છે? ક્લોરીન ClZ બરાબર 17 છે. તો નિયોન પર કમ્પ્લીટ લખું એન્ડ 3s2 3p5, બરાબર. હવે થાય છે શું કે કેમિકલ બોન્ડિંગમાં જ્યારે પણ રાસાયણિક કોઈ પણ બંધ બને એમાં એક વસ્તુ કોમન હોય. એક વસ્તુ કોમન કે એ ભાઈનો આઉટર સેલની ઇલેક્ટ્રોન રચના ચેક કરવામાં આવે તો એ ભાઈ અષ્ટક પૂર્ણ કરે એટલે કે એકદમ સ્ટેબલ સંયોજન બને, બરાબર, અણુ બને કાં તો મોલેક્યુલ બને, એકદમ સ્ટેબલ બને. તો અહીંયા જો પી કક્ષકમાં 5 જ ઇલેક્ટ્રોન છે. તો આ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો અને આ પી કક્ષક પી ઓર્બિટલમાં એક હાફ ફિલ ઓર્બિટલ છે. જોઈએ તો લખી દઉં મેં આ રીતના કંઈક બોક્સમાં દર્શાવી દઉં તો થાય કેવું? 3s તો એઝ ઇટ ઇઝ બે ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ રહેશે. 3s માં બે ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ, બટ 3p માં આઉટર સેલ દેખાય છે પી કક્ષક, એમાં ઇલેક્ટ્રોન ટોટલ કેટલા છે ભાઈ? 3p માં 5 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 એન્ડ 5. તો અહીંયા ઇલેક્ટ્રોન બાકી છે. તો અહીંયા ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી ક્યાં થશે? હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આપશે એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી એક હાઇડ્રોજન અને એક ક્લોરીન વચ્ચે થાય એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બોન્ડ બને તેને કયો બોન્ડ કહેવામાં આવે છે? સહસંયોજક બંધ. બટ કોમન વસ્તુ શું છે? કોઈ બી બોન્ડ બને તો એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બોન્ડ બન્યો તો અહીંયા આઉટર સેલમાં 3 પ્રકારનો આઉટર સેલ છે, બહારનો કોષ. તો અહીંયા 2 4 2 6 2 8 ઇલેક્ટ્રોન નું અષ્ટક પૂર્ણ થયું એટલે કે કોઈ પણ બોન્ડ બને તે વખતે અષ્ટક પૂર્ણ થાય અને એકદમ સ્થાયી રચના પ્રાપ્ત થાય છે. તો અષ્ટક પૂર્ણ કરે અને સ્થાયી રચના પ્રાપ્ત કરે. હવે બોન્ડનો પ્રકાર જુદો જુદો છે. તો આ અષ્ટક પૂર્ણ કરવાની પદ્ધતિ પર કયો બંધ બને છે
એ વસ્તુ ઇન્ટ્રોડક્શનમાં ડિસ્કસ કરી છે કે શું કહેવાય કે કોઈ પણ બંધ બને, રાસાયણિક બંધ એ રીતે બને છે કે જેથી આઉટર સેલનો અષ્ટક પૂર્ણ થાય. રાસાયણિક બંધ કોઈ બી હોય, રાસાયણિક બંધ એ રીતે બને જેથી અષ્ટક પૂર્ણ થાય, અષ્ટક પૂર્ણ થાય. અને અષ્ટક પૂર્ણ થાય એટલે કે આઉટર સેલ કમ્પ્લીટલી ફિલ થયેલો હોય, કમ્પ્લીટલી ભરાયેલો હોય તો સ્થાયી રચના મળે અને સ્થાયી રચના પ્રાપ્ત થાય. હવે બીજા પ્રકારનો બોન્ડ, જનરલી કેમિસ્ટ્રીમાં બોન્ડ જોશો તો એક સહસંયોજક બોન્ડ જોવા મળશે. બીજો બોન્ડ જોવા મળશે આયોનિક બંધ. હવે આયોનિક બંધમાં શું થાય છે? તો આયોનિક બંધમાં આ અષ્ટક પૂર્ણ કરવા માટે આપણા ભાઈ એટલે કે પરમાણુ, બંધનમાં રહેલા જે પરમાણુ છે તો એટલે પરમાણુ ત્રણ પ્રકારે અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. એક વસ્તુ તો જોઈ લીધી, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને તેને સહસંયોજક બંધ કહેવાય. તો અષ્ટક પૂર્ણ કરવા માટે ત્રણ પ્રકારે અષ્ટક પૂર્ણ કરે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે. તો અષ્ટક પૂર્ણ કરવા માટે અષ્ટક પૂર્ણ કરવા શું કરે? આ રચનામાં ઇલેક્ટ્રોન કાં તો ગુમાવે તો પોઝિટિવ ચાર્જ આવે. સેકન્ડ, ઇલેક્ટ્રોન મેળવે એટલે કે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો નેગેટિવ ચાર્જ આવે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને ભાગીદારીથી જે બંધ બને તો સહસંયોજક બંધ. હવે બીજો બંધ બને છે અષ્ટક એટલે કે કયા પ્રકારનો, અંદર વર્ડિંગ એમ કીધું છે કે કયા પ્રકારનો બંધ બને છે એ ડિપેન્ડ છે કે પરમાણુ શું કરે છે. ઇલેક્ટ્રોન મેળવે તો નેગેટિવ ચાર્જ, ગુમાવે તો પ્લસ ચાર્જ અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એના પરથી ક્લાસિફાઈડ કરે છે કે જુદા જુદા પ્રકારના બંધ. તો પહેલા પ્રકારનો બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને તેને સહસંયોજક બંધ કહેવાય. સેકન્ડ પ્રકારનો બોન્ડ આયોનિક બંધ. આયોનિક બંધમાં થાય છે શું? સેકન્ડ બંધ બને આયોનિક બંધ. આયોનિક બંધની વાત કરીએ તો કાં તો ઇલેક્ટ્રોન મેળવે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે. તો સિમ્પલ ઉદાહરણ જોઈએ ને કે એમાં આયોનિક બંધની વાત કરીએ કે અણુમાં પોઝિટિવ ચાર્જ ધરાવતો એક પરમાણુ અને એક નેગેટિવ ચાર્જ ધરાવતો પરમાણુ, એ બે વચ્ચે વન ટાઈપ ઓફ એટ્રેક્શન ઉત્પન્ન થાય એટલે કે એકબીજાને જકડી રાખતું આકર્ષણ બળ ઉત્પન્ન થાય અને એ આકર્ષણ બળને આયોનિક બંધ કહેવામાં આવે છે. જોઈએ ને ઉદાહરણ તરીકે NaCl, સોડિયમ ક્લોરાઇડનો સોલ્ટ. તો સોડિયમ ક્લોરાઇડનો સોલ્ટ તો Na હોય, સોડિયમ પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલા? 11 બરાબર. ઇલેક્ટ્રોન રચના લખું 1s2 2s2 and 2p6, 10 ઇલેક્ટ્રોન પૂરા and 3s1 થયું. હવે કરશે શું? સોડિયમ ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ફોર્મ થશે Na+. જ્યારે પણ ઇલેક્ટ્રોન જાય એટલે પ્લસ ચાર્જ આવશે. તો 1s2 2s2 2p6 અને 3s0. હવે આઉટર સેલ જોવામાં આવે તો 3s તો નીકળી ગયું, 3s આઉટર હતો બટ ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે આઉટર સેલ 2 પ્રકારનો થયો, બહારનો કોષ 2 પ્રકારનો. એમાં 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થયું, ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક પૂર્ણ કર્યું એટલે કે સ્થાયી બની ગયું. એ જ રીતે બીજો ભાઈ આપણો જે ક્લોરીન, કોણ છે? ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવશે કેમ કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક જોઈએ Z બરાબર 17. तो क्लोरीन Z बराबर 17. तो मैं आर्गोन पर कंप्लीट नहीं, नियॉन पर कंप्लीट लेकिन 10 इलेक्ट्रॉन 3s2 3p5 इलेक्ट्रॉन रचना આવી છે. તો એક ઇલેક્ટ્રોન મેળવે ક્લોરીન, આજે ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એક ઇલેક્ટ્રોન અહીંયા છૂટો પડે સમજો. તો એ ઇલેક્ટ્રોન સપોઝ મેળવે, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ ચાર્જ. તો નિયોન પર કમ્પ્લીટ 3s2 and 3p6. તો અહીંયા જો 6
6 ને 2 8 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થયું. તો અષ્ટક ઇલેક્ટ્રોન એકમાં ઇલેક્ટ્રોન મેળવ્યા અને એકમાં ગુમાવ્યા. તો આ થયું એક અષ્ટક પૂર્ણ થયું અને આ પોઝિટિવ ચાર્જ ધરાવતો Na+ એન્ડ નેગેટિવ ચાર્જ ધરાવતો Cl- આ બે પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે જે એટ્રેક્શન ઉત્પન્ન થાય, આકર્ષણ ઉત્પન્ન થાય, તો તેને કયું કહેવાય? આયોનિક બોન્ડ કહેવાય. અને અષ્ટક બી પૂર્ણ થાય તો આમાં લાગતું આકર્ષણ બળ કયું છે? કુલંબિક આકર્ષણ બળ. કયું? કુલંબિક આકર્ષણ બળથી જકડાઈ રહે છે. કુલંબિક આકર્ષણ બળ. હવે કુલંબિક આકર્ષણ બળની વાત કરીએ તો બીજી રીતે દર્શાવવામાં આવે કે 3 ડાયમેન્શનમાં. આ થોડોક ટોપિક ફિઝિક્સનો છે, એ રીતનું છે. Q1 એન્ડ Q2 બે ચાર્જ હોય, એકનો પોઝિટિવ ચાર્જ, એકનો નેગેટિવ ચાર્જ. તેમના વચ્ચે લાગતું એટ્રેક્શન કેલ્ક્યુલેટ કરવું હોય તો Q1 Q2 અપન r² વડે કરવામાં આવે છે ને એકમ રહેશે આ ભાઈનો કુલંબ. તો આયોનિક બોન્ડ એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. અને ત્રીજા પ્રકારનો બોન્ડ જોવા મળે સંવર્ગ સહસંયોજક બોન્ડ. સંવર્ગ સહસંયોજક બોન્ડ તો એકદમ સિમ્પલ છે કે મેટલની ખાલી કક્ષક, ધાતુની ખાલી કક્ષકમાં ત્રીજો બંધ, અહીંયા સ્પેસ ઓછી પર છે. સંવર્ગ સહસંયોજક મેટલની ખાલી ઓર્બિટલમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને આ એરા વાળો જે બોન્ડ બને તેને કેવો કહેવાય? સંવર્ગ સહસંયોજક બંધ, જેને ઇંગ્લિશમાં કહેવાશે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ. બરાબર. આ કોવેલેન્ટ બોન્ડ થશે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને તેને સહસંયોજક બંધ કહેવાય. બીજો બંધ આયોનિક બોન્ડ. આયોનિક બોન્ડ શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવે, એક ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે અને સ્થાયી અષ્ટક પૂર્ણ કરે. સ્થાયી અષ્ટક પૂર્ણ કરે એટલે કે એકદમ સ્થાયી રચનામાં અષ્ટક પૂર્ણ કરે એટલે કે સ્થાયી રચના પ્રાપ્ત કરે. તો Na+ સ્થાયી અને આ બી અષ્ટક પૂર્ણ કરે, એ બી સ્થાયી. તો Na+ અને Cl- વચ્ચે પોઝિટિવ ચાર્જ એન્ડ નેગેટિવ ચાર્જ દેખાય છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ વચ્ચે વન ટાઈપ ઓફ એટ્રેક્શન જેને કુલંબિક આકર્ષણ બળ કહેવામાં આવે છે. અને આ કુલંબિક આકર્ષણ બળ સમજાવવું એકદમ ઈઝી છે, બટ જ્યારે પણ સહસંયોજક બંધ બને એને એક્સપ્લેન કરવા માટે આપણે યુઝ કરવો પડશે શાનો? વેવ મિકેનિક્સ, તરંગ યંત્રશાસ્ત્રનો યુઝ કરવામાં આવશે. કઈ રીતના આવશે એ કહું છું, પણ એ પહેલા એક ત્રીજો પ્રકારનો બોન્ડ જે બુકમાં તો નથી હમણાં આ ચેપ્ટરમાં આપ્યું ઇન્ટ્રોડક્શનમાં, બટ મેટલની ખાલી કક્ષક, ધાતુની ખાલી કક્ષકમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને જે એરા વાળો જે બોન્ડ છે આ તેને શું કહેવાય? સંવર્ગ સહસંયોજક બંધ અથવા કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ. બરાબર. તો આયોનિક બંધની સમજૂતી એકદમ સિમ્પલ છે અને સરળ છે, બરાબર. બટ સહસંયોજક બંધની સમજૂતી માટે વેવ મિકેનિક તરંગ યંત્રશાસ્ત્ર ઉપયોગી બને છે અને એને આના આધારે એટલે કે તરંગ યંત્રશાસ્ત્રને આધારે સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય અને શક્તિ, આ બંનેની એનર્જીની કેલ્ક્યુલેશન વેવ મિકેનિક્સના આધારે કરી શકાય છે. તો આ મેં રફ કરી દો એક, બરાબર. તો તરંગ યંત્રશાસ્ત્રનો યુઝ કરીને આપણે સહસંયોજક બંધનું ફોર્મેશન કઈ રીતના થાય છે. અને બીજી વસ્તુ 3 પ્રકારના બોન્ડ જોઈ લીધા આપણે. સંકીર્ણ સંયોજનમાં મેટલ લિગેન્ડ વાળો બોન્ડ આવે છે ભાઈ, સંવર્ગ સહસંયોજક બંધ, કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ જોઈ લેજો, એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો કેમિસ્ટ્રીમાં આટલા પ્રકારના બોન્ડ જોવા મળશે. કોઈ પણ બંધન બનતું હોય, કેમિકલ બોન્ડ બનતો હોય તો 3 પ્રકારના બોન્ડ આ રીતના જોવા મળશે. તો એમાં આપણે કયો બંધ? સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બોન્ડ બને છે એ બંધની સમજૂતી માટે યુઝ થાય છે વેવ મિકેનિક્સ, તરંગ યંત્રશાસ્ત્ર. અને આ તરંગ યંત્રશાસ્ત્ર જે છે ભાઈ એના આધારે વેવ મિકેનિક્સનો યુઝ કરીને બંધ કઈ રીતે બને છે એક વસ્તુ, અને બીજી વસ્તુ વેટ કે એની એનર્જીની કેલ્ક્યુલેશન કરી શકાય છે. એ માટે આપણા બે સાયન્ટિસ્ટો ઈસવીસન 1972 માં
હિટલર અને લંડન નામના બે સાયન્ટિસ્ટોએ આ સહસંયોજક બંધ સમજાવવા માટે વેલેન્સ બોન્ડ થિયરી આપી. ગુજરાતીમાં કહેવાશે સંયોજકતા બંધનવાદ. અને બીજા મુલિકન અને હુન્ડ ઈસવીસન 1932 માં મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે કે એમઓ થિયરી આપી. કોને? મુલિકન અને હુન્ડે. તો લખું છું મેં રાસાયણિક બંધન એટલે કે સહસંયોજક બંધની સમજૂતી, સહસંયોજક બંધની સમજૂતી માટે શેનો યુઝ થાય છે? વેવ મિકેનિક્સ. વેવ મિકેનિક્સ એટલે કે તરંગ યંત્રશાસ્ત્ર. બરાબર, નામ તો સાંભળ્યું હશે. બરાબર, તો યુઝ થાય છે આના માટે વેવ મિકેનિક્સનો. વેવ મિકેનિક્સ તરંગ યંત્રશાસ્ત્ર. અને તરંગ યંત્રશાસ્ત્ર યંત્ર શાસ્ત્રનો યુઝ થાય છે. અને આ તરંગ યંત્ર શાસ્ત્રની મદદથી બે વસ્તુ કરી શકાય કે રાસાયણિક બંધ, સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે એ બી સમજાવી શકાય. એક સહસંયોજક બંધની રચના, સંયોજક બંધની રચના કઈ રીતે થાય છે એ વસ્તુ સમજાવી છે. અને સેકન્ડ વસ્તુ, બીજી વસ્તુ સમજાવી છે શું કે શક્તિ એનર્જી નું કેલ્ક્યુલેશન એટલે કે શક્તિની ગણતરી આ વસ્તુ કરી શકે છે. અને આ જ સમજાવવા માટે ઈસવીસન 1972 માં હિટલર અને લંડન નામના સાયન્ટિસ્ટોએ શું આપ્યો? વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદની રજૂઆત કરી દીધી. આ કયો વર્ડ સમજાવવા માટે? સહસંયોજક બોન્ડ સમજાવવા માટે કઈ થિયરી આપી? વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી, જેને વીબી થિયરી પણ કહેવાય અને ગુજરાતીમાં કહેવાય સંયોજકતા બંધનવાદ. શું કહેવાશે? લખી દો મેં સંયોજકતા બંધનવાદ, જે ડિટેલમાં ભણવામાં આવશે આ ચેપ્ટરમાં. સંયોજકતા બંધનવાદ. અને એ પછી ઈસવીસન 1932 માં મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકે કઈ થિયરી આપી? એમઓ થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. મોલેક્યુલર ઓર્બિટલ થિયરી સેકન્ડ યર બીએસસી માં ભણી ગયા છો, પણ ફરીથી ડિટેલમાં ભણવાની છે. બરાબર, જેને આણ્વીય કક્ષકવાદ બી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આણ્વીય કક્ષકવાદ કહેવામાં આવે છે. આણ્વીય કક્ષકવાદની રજૂઆત કરી. એ સિવાયની વાત કરે તો તરંગ યંત્ર શાસ્ત્રની મદદથી જ્યારે પણ અણુ બને તો તે વખતે શક્તિનું મૂલ્ય કેવું થવું જોઈએ? ઓછું થવું જોઈએ. શક્તિનું મૂલ્ય ઓછું હોય તેને જ કન્સિડર કરવામાં આવે છે. એટલે કે જ્યારે પણ રાસાયણિક બંધ બનતો હોય તો તરંગોનું જુદું જુદું પ્રકારે આચ્છાદન થાય. બરાબર, જુદી જુદી પ્રકારે તરંગોની ગોઠવણી થાય. તો જુદી જુદી રીતે બંધ બનવાની શક્યતા હોય. એમાં સૌથી ઓછી શક્તિ ધરાવતું તરંગ વિધેય જે છે, બરાબર, સૌથી ઓછી શક્તિ ધરાવતું તરંગ વિધેય છે તે નું મૂલ્ય કન્સિડર કરવામાં આવે છે. તો લાસ્ટ પોઈન્ટ આ જ છે. એન્ડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. વેલેન્સ બોન્ડ થિયરી ઈસવીસન 1972 માં રજૂ કરી હતી. સંયોજકતા બંધનવાદની રજૂઆત ભાઈએ કરી હતી તે જોવાની છે. અને બીજી થિયરી જોઈશું, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, અને ત્યાર પછી એના એક્ઝામ્પલ બી જોઈ લઈશું. બરાબર છે. તો અણુબંધ બને તે માટે શક્તિનું મૂલ્ય ઓછું
તેમ સૌથી વધુ સ્થાયી બોન્ડ હોય. એમો થિયરી બી ભણ્યા છો, વીબી થિયરી બી ભણેલા જ છો તમે લોકો, બટ અકોર્ડિંગ ટુ ચેપ્ટર જોઈશું. તો જ્યારે પણ બંધ બને, જ્યારે પણ બંધ બને ત્યારે શક્તિનું મૂલ્ય કેવું? શક્તિનું મૂલ્ય જેટલું ઓછું એટલે કે જેટલું વધારે ઓછું હોય એટલો બંધ કેવો બને? સ્થાયી બને. એટલે કે શક્તિનું મૂલ્ય જેટલું ઓછું તેટલો બંધ વધારે સ્થાયી. અને બીજી વસ્તુ કે અણુની રચના દરમિયાન એક કરતાં વધુ ગોઠવણી શક્ય બને તે વખતે જુદા જુદા તરંગ વિધેયો મળશે, અને જે તરંગ વિધેયની શક્તિ ઓછી તે તરંગ વિધેયને સાચું તરંગ વિધેય ગણવામાં આવે છે. તો લાસ્ટ પોઈન્ટ આ જ છે કે તરંગ વિધેયનું મૂલ્ય જેનું ન્યૂનતમ મૂલ્ય તેને સાચું તરંગ વિધેય ગણવામાં આવે છે. તો લખી દો લાસ્ટ પોઈન્ટ કે અણુની રચના દરમિયાન જુદી જુદી ગોઠવણી શક્ય બને. જુદી એટલે કે તરંગોની જુદી જુદી ગોઠવણી શક્ય બને, અને તેમાં જેમ સાઈનું મૂલ્ય, તરંગ વિધેયનું મૂલ્ય કેવું? ઓછું તે સાચું તરંગ વિધેય. એટલે કે આ બધા તરંગ વિધેય જોવામાં આવે અને જેનું મૂલ્ય, શક્તિનું મૂલ્ય ઓછું, તે સાચું તરંગ વિધેય ગણવામાં આવે છે. બરાબર. તો એકદમ સિમ્પલ છે. કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધન, જુદા જુદા 3 પ્રકારે બોન્ડ હોય. સહસંયોજક બંધ, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને તેને સહસંયોજક બંધ કહેવાય છે, અને પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ. બરાબર. તો એ વચ્ચે એક વન ટાઈપ ઓફ એટ્રેક્શન હોય. કયું? કોલમ્બિક પ્રકારનું. તો એ બોન્ડ છે તે આયોનિક બોન્ડ. પણ બંને રચનાઓ અને ત્રીજો પ્રકારનો બોન્ડ કયો? ધાતુની ખાલી કક્ષકમાં લેગેન્ડ ઇલેક્ટ્રોનિકમાંનું દાન કરીને જે બંધ બને તેને સબક સહસંયોજક બંધ અથવા કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ કહેવામાં આવે છે. આ બધી રચનામાં જોવામાં આવે તો આમાં એક વસ્તુ કોમન છે કે એ પરમાણુ જે છે તે પોતાનું અષ્ટક પૂર્ણ કરે, એટલે કે આઉટર શેલના 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ ફિલ થાય તો અષ્ટક પૂર્ણ કરે, એટલે કે સ્થાયી રચના પ્રાપ્ત કરે, અને શક્તિનું મૂલ્ય મિનિમમ હોય એ કન્ડિશનમાં હોય. બરાબર. ત્યાર પછી આમાં સહસંયોજક બંધની સમજૂતી, કુલંબિક આકર્ષણ બળ તો એકદમ ઈઝી હતી, Q1 Q2 r², એ ઈઝીલી સમજાવી શકાય છે. પણ સહસંયોજક બંધની સમજૂતી માટે યુઝ થાય છે કોની? વેવ મિકેનિક્સ, તરંગ યંત્રશાસ્ત્ર, અને તરંગ યંત્રશાસ્ત્રનો યુઝ કરી બે વસ્તુ સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય છે અને શક્તિનું એનર્જીનું કેલ્ક્યુલેશન કરી શકાય છે. અને એ જ કરવા માટે ઈસવીસન 1972માં આપણા ભાઈ હેટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે વેલેન્સ બોન્ડ થિયરી, વીબી થિયરી, સંયોજકતા બંધનવાદની રજૂઆત કરી, જે ડિટેલમાં ચેપ્ટરમાં જોવામાં આવશે. અને ઈસવીસન 1932માં મુલ્લેકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિક હતા, એને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આપી, આણ્વીય કક્ષકવાદ. બરાબર. અને જ્યારે પણ બંધ બને તે વખતે શક્તિનું મૂલ્ય જેટલું ન્યૂનતમ એટલું અણુ સ્થાયી બને, અને એ બંધ બી સ્થાયી બને, એટલે કે ન્યૂનતમ મૂલ્ય કન્સિડર કરવામાં આવે છે. એ જ રીતે જે રીતે બોન્ડિંગમાં ન્યૂનતમ મૂલ્ય કન્સિડર કરવામાં આવે છે, તો અણુના તરંગ વિધેયની જે ગોઠવણી હોય તો જુદા જુદી ગોઠવણી શક્ય બને. એ પૈકી સૌથી ઓછું મૂલ્ય ધરાવતું તરંગ વિધેયને સાચું તરંગ વિધેય ગણવામાં આવે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું વેલેન્સ બોન્ડ થિયરી સાથે અને એમો થિયરી સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો, અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે તો રેડ બટન પર ક્લિક કરજો. કન્ટિન્યુમાં લેક્ચર આવશે કેમિકલ બોન્ડિંગ. એ સિવાય આપણું સ્ટીરિયો કેમેસ્ટ્રી, સિમેટ્રી, ઓર્ગેનિક કેમેસ્ટ્રીના રિએજન્ટ, યુનિટ 3B ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એન્ડ 4B હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ ઓલરેડી પ્લેલિસ્ટમાં પુટેડ છે, સિક્વન્સમાં છે. પ્લેલિસ્ટમાં જઈને ચેક કરજો, સિક્વન્સમાં લેક્ચર મળશે. બરાબર.
તો ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા વીબી થિયરી સાથે.